યુસીસીનો લઘુમતી સમાજ દ્વારા વિરોધ કહ્યું એક કોમને ટાર્ગેટ કરવાનો કાયદો। ગુજરાતમાં યુસીસીના અમલીકરણ પૂર્વે રાજ્ય સરકારની કમિટીના 2 સભ્ય અને કલેક્ટરની બેઠક મળી, જેમાં વાંકાનેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના આગેવાન મોહમ્મદ જાવેદ પીરજાદા દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો। તેમણે કહ્યું કે લઘુમતી સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ કાયદો રાજ્ય સરકાર લાગુ કરવા જઈ રહી છે। બંધારણમાં કાયદા વિશે મરજિયાતનો ઉલ્લેખ છે। જો બહુપત્નીત્વની વાત છે તો આદિવાસીઓને શા માટે બાકાત કરવામાં આવી રહ્યા છે? જો કાયદો જ કરવો હોય તો બંધારણમાં સુધારો કરવો જોઈએ। જ્યારે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા લીવ ઇન રિલેશનશિપ બાબતે યુસીસીમાં ચોક્કસ માળખું બનાવવામાં આવે તેવી માંગ કરાઈ, જ્યારે માનવ સેવા સંસ્થા દ્વારા સ્ત્રી અને પુરુષ માટે લગ્નની વય મર્યાદા એક સમાન એટલે કે 18 અથવા 21 વર્ષ કરવામાં આવે તો જ યુસીસી લાવવા દેવામાં આવવું જોઈએ તેમ કહ્યું હતું। બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, કમિટીના સભ્યો તેવા સુરત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ, અલગ અલગ શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। નોંધનીય છે કે યુસીસી સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુસીસી અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે। અમદાવાદના હાટકેશ્વરને અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ ગઈ। અમદાવાદના હાટકેશ્વર અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ। કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો કે વિશાલાથી એપીએમસી સુધી બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થતું જ નથી। હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ કરી તો મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા ટાંક્યું કે વિશાલાવાળો રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સામેલ કરવામાં આવ્યો છે અને આ રોડ પર 700 લારી અને દુકાનોના દબાણ છે। એક જ સમુદાયના લોકો નોનવેજની લારી, રિક્ષા વગેરેનો દબાણ કરે છે। સમગ્ર રાજ્યમાં એક જ સમુદાયના લોકો દબાણ કરે ત્યારે ધારાસભ્યની પણ ફરજ છે કે સમગ્ર દેશને શરમ આવે તેવી કર્ણાટક સરકારે 4% અનામતનો નિયમ લાવી છે। મંત્રીના જવાબ સામે કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે વળતો સવાલ કર્યો કે શું કોઈ એક જ સમાજ માટે આ બ્રિજ બનવાનો છે? રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે, લારી કોર્પોરેશન હટાવે, જો દબાણ હોય તો સરકાર હટાવવા જોઈએ, સરકાર કેમ હટાવતા નથી તેવો પણ સવાલ કર્યો। દારૂની છૂટથી સરકારને થઈ આવક। ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટથી સરકારને એક વર્ષમાં 94.19 લાખની આવક થઈ। છેલ્લા એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 19,915 લીટર બિયરનું વેચાણ થયું। ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં 470 લીટર વાઇનનું વેચાણ થયું। એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 3,324 લીટર દારૂ વેચાયો। ધ ગ્રેન્ડ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં ટીડીઓની 205 જગ્યા ભરેલી, 43 ખાલી। તાલુકા વિકાસ અધિકારીની જગ્યા અંગે પૂછાયો સવાલ। ગૃહમાં કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ પૂછ્યો સવાલ। મંત્રીએ કહ્યું વહીવટી પ્રક્રિયાથી ભરવામાં આવશે ખાલી જગ્યા। વિમલ ચુડાસમાએ કહ્યું મારા વિસ્તારમાં પણ જગ્યા ખાલી છે, હું કોંગ્રેસ એમએલએ છું એટલે ભેદભાવ રાખવામાં આવે છે તેવો પણ આક્ષેપ તેમણે કર્યો। દેશના સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે સંસદ સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કર્યો છે। આ નવું પગાર ધોરણ 1 એપ્રિલ 2023 થી લાગુ માનવામાં આવશે। આ પગાર